યુટ્યુબ શરૂ કર્યું ને એને મારે 7 થી 8 વર્ષ થઈ ગયા છે. મેં અત્યાર સુધી ક્યારે યુટ્યુબની પોલિસી વાયલન્સ નથી કરી, ક્યારે કોઈ ગલતી નથી કરી. પણ 2 દિવસ પહેલાંનો જે વિડીયો હતો મેં ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી પણ નાખી હતી, તો એમાં અચાનક કમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક આવી ગઈ. જેનાથી સ્ટ્રાઇકથી તો એમ કહી શકાય ચેનલ પણ ઉડી શકે. પણ ખાસ તો જે મારે ગલતીથી એ કઈ ગલતીથી ઘણા બધાને એમ થતું હોય છે કે શું થયું. ઘણા બધાને એવું હતું કે સ્ટોરી નાખી તો જુગાર જે નામનું ટાઇટલ હતું એનાથી આવી. ઘણાને એમ થયું કે તમે થંબલાઇનમાં પંતા નાખ્યા એનાથી સ્ટ્રાઇક આવી. તો હકીકત શું છે એ બધું જ હું તમને આજના વિડીયોમાં જણાવીશ. તો ખાસ છે ને છેલ્લે સુધી બન્યા રહેજો, વિડીયો સ્કીપ ન કરતા, કેમ કે અત્યારની જે યુટ્યુબની પોલિસી છે ને એકદમ ચેન્જ થઈ ગઈ છે. તમારે પણ ગમે ત્યારે સ્ટ્રાઇક આવી શકે. એટલે વિડીયો સ્કીપ ન કરતા, મારે જે થયું ને તમારે ન થાય એટલા માટે આ વિડીયો શેર કરું છું. અને વ્લોગ આમ કહો તો વ્લોગ ટાઈપ ને આમ કહો તો એક ઇન્ફોર્મેટિવ વિડીયો છે તમારા માટે. તો છેટ સુધી બન્યા રહેજો. અને ખાસ કરીને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને વિડીયોને એક લાઇક કરી દો. હવે મારે છું હું એ તમને વાત કરું. ભીમ 11 જુગાર નામનું ટાઇટલ હતું, તમને ખ્યાલ જ છે. એ મેં વિડીયો નાખ્યો. જેવો વિડીયો નાખ્યો સાંજે વિડીયો અપલોડ કર્યો, પછી હું સૂઈ ગયો શેડ્યુલ કરી. તો સવારે વિડીયો લાઈવ પણ થઈ ગયો, પબ્લિક પણ થઈ ગયો, જેની અંદર 7 વ્યૂઝ આવેલા હતા. મેં 9 વાગે હું જાગીને જોયું તો 7 વ્યૂ હતા એની અંદર. તો ડાયરેક્ટ જ એમ કહી શકાય કે વિડીયો ઉડી ગયો, રિમૂવ થઈ ગયો હતો. કેમ કે હું 9 વાગે જાગ્યો, મેં તરત વાઇટ સ્ટુડિયો ખોલ્યો તો વિડીયો રિમૂવ થયો. આવું તો મેં શું કર્યું ગલતી કે વિડીયો રિમૂવ થઈ ગયો. તો એક વાતથી હું હવે 100% શ્યોર હતો કે ભાઈ મેં જે થંબલાઈન માર્યું, ગરમી થાય છે, પેલા લોકેશન ચેન્જ કરવું હતું. થંબલાઈનમાં જે લખ્યું છે ને કે ભીમ 11 જુગાર રમવો છે ને પંતા મેં છાપ્યા છે, એનાથી તો સ્ટ્રાઇક આવી જ નથી. એ મને ખાસ ખબર હતી. કેમ કે આ ટાઇટલ ઉપર મેં જ્યારે શરૂઆત કરી ચેનલની ત્યારે મેં ઘણા બધા ટાઇટલ બનાવ્યા હતા આના ઉપર. કેમ કે ભીમ 11 જુગાર છે, સાયતમ આઠમનો જુગાર છે, અને આવા તો ઘણા બધા પત્તે રમતા હોય ને એવા વિડીયો પણ બનાવેલા હતા. આ વિડીયોમાં તો એવું નાખ્યું નહોતું પત્તાનું. એટલે એનાથી તો હું ક્લિયર હતો કે ભાઈ આ ટાઇટલથી કે થંબલાઇનથી સ્ટ્રાઇક આવી નથી. પણ મને કોઈ અંદાજો ન આવ્યો. પછી થયું કે એ જ વિડીયોમાં હું બેટિંગનું અવેરનેસનું બોલેલો છું. જેવી રીતે કે ભાઈ બેટિંગ એપ્લિકેશનનું ઘણું બધું બોલ્યો હતો એ વિડીયોની અંદર. તો મને પહેલો ડાઉટ તો એ પડ્યો કે બેટિંગની હિસાબે સ્ટ્રાઇક આવી. કેમ કે હું જે બોલ્યો ને એમાં મેં કંઈક પૈસાનું ને એવું બધું બોલ્યો હતો. એટલે અત્યારની પોલિસી પ્રમાણે પૈસાના તમે દાવા ન કરી શકો ને એવું બધું હોય. તો મને એમ થયું કે એના હિસાબે સ્ટ્રાઇક આવી. પણ ખરેખર હકીકત એ હતી મને નથી ખબર. જોકે લખેલું હતું, મેલ આવેલો હતો, પણ મેં ચેકે ન કર્યો. અને આમ ઓલું થઈ ગયું અંદરથી કે ભાઈ પહેલી વાર સ્ટ્રાઇક આવી. ને આમ થોડુંક અંદરથી ગભરામણ જેવું થાય ને સ્ટ્રાઇક આવે એટલે. કેમ કે સ્ટ્રાઇકના ઇફેક્ટ ઘણા બધા થઈ શકે. સિલ્વર પ્લે બટન છે એ પણ અટકી જતું હોય છે ઘણા બધાનું. અને આપણે ચેનલમાં હમણાં જ 1,00,000 સબસ્ક્રાઈબર થોડો ટાઈમમાં થવાના છે. તો બસ એ જ હતો અંદરથી કે સ્ટ્રાઇક પડી છે તો સિલ્વર પ્લે બટન અટકી જાય. બીજું મેં કાંઈ વાંચ્યું નહીં. પછી જલ્દબાજીમાં મેં એ ઇન્સ્ટામાં એક સ્ટોરી નાખી. તો ત્યાંથી રમેશભાઈ બગોદરા કરીને છે, ઘણો બધા તમે બધા ઓળખતા રહીશો. સરસ મજાના વિડીયો બનાવે છે, અવેરનેસના વિડીયો હોય છે મોસ્ટ ઓફલી તો. અને બહુ જૂના યુટ્યુબર છે, 17-15 વર્ષ કદાચ થઈ ગયા છે મારા હિસાબે. બહુ મોટા યુટ્યુબર છે અને ઘણો ટાઈમથી 1-2 મિલિયન સબસ્ક્રાઈબર પણ છે. તો એમને ડાયરેક્ટ મને મેસેજ કર્યો કે ભાઈ શું થયું એમ. એટલે ડાયરેક્ટ મેં કોલ કર્યો અને નંબર મારી પાસે હતો ઓલરેડી. એટલે મેં કોલ કર્યો કે રમેશભાઈ આ રીતનું થયું છે ને કઈ રીતે સ્ટ્રાઇક આવી મને નથી ખબર. એટલે ભાઈએ કીધું કે તમે મને એક કામ કરો, વોટ્સએપની અંદર વિડીયો નાખો. એટલે મેં આખો વિડીયો 12 મિનિટ નહોતો ને વોટ્સએપની અંદર નાખી દીધો. પણ પછી રમેશભાઈ આખો વિડીયો જોયો અને સ્ટ્રાઇક ક્યાં આવી હતી, 4 સેકન્ડની ક્લિપ હતી. કેટલી? 4 સેકન્ડની. હવે અત્યારની પોલિસી છે ને એટલે જ મેં આ વિડીયો બનાવ્યો છે. કેમ કે જેના હિસાબે મારે સ્ટ્રાઇક પડી ને એ જ વસ્તુ મેં 1-1 મિનિટ સુધીનું ઉતારેલું છે. પણ આ વખતે 4 સેકન્ડની અંદર સ્ટ્રાઇક આવી. અને એ કઈ જગ્યાએ આવી ખબર તમને? ચિલ્ડ્રન પોલિસી. જે મારી છોકરી કિસુ છે ને એ ટી શર્ટ નહોતું પહેરેલું. 4 સેકન્ડની ક્લિપ હતી. એ પણ અસ્મિતાની પાછળ મેં વ્લોગ તમે કટ કરી નાખ્યું, પછી નાખ્યું એટલે રેડી થઈ ગયું છે. પણ માત્ર 4 સેકન્ડની અંદર યુટ્યુબે પકડી લીધું. બાકી એ વસ્તુ મેં કેટલી બધી વાર નાખેલી છે. કેમ કે છોકરા નાહતા હોય, બધી ટીપણામાં નાહતા હોય, એવું બધું પણ નાખેલું છે. પણ એ ક્યારે સ્ટ્રાઇક નથી પડી. અને આ વખતે છે ને ખાસ તો કરીને કહી દો કે સ્ટ્રાઇક નથી આવી મારા ચેનલમાં. આ તો મેં સ્ટ્રાઇક એમ બોલું છું જેના કારણે તમને ખ્યાલ આવે. પણ સ્ટ્રાઇક આવતા વાર ન લાગે. વિડીયો રિમૂવ કરી નાખ્યો છે
કમ્યુનિટી ગાઈડલાઈન કરીને આવ્યું છે. આમાં 2 ઓપ્શન હોય, એ પણ મને આ વખતે ખબર પડી. કેમ કે આ વખતે મારે જે આવ્યું ને આવું કંઈ જે છું ને એટલે ખબર ન હોય. મને એમ જ હતું કે વિડીયો રિમૂવ થાય એટલે સ્ટ્રાઇક પડી જાય. મેં જોયું બધી સ્ટ્રાઇક ક્યાંય ન દેખાણી. પછી મેં ભાઈને પૂછ્યું, રમેશભાઈને, કે ભાઈ સ્ટ્રાઇક તો ક્યાંય દેખાણી નથી, વિડીયો રિમૂવ થઈ ગયો, પણ કમ્યુનિટી ગાઈડલાઇનના હિસાબે વિડીયો રિમૂવ થઈ ગયો. એટલે અત્યારની ખાસ કરીને જે પોલિસી છે ને યુટ્યુબની, બહુ ટાઈટ થઈ ગઈ છે. જે કોઈ વ્યક્તિ આવી રીતના ફેમિલી વ્લોગ મારી જેમ બનાવતા હોય તો છોકરાને લેતા હોય ને તો ખાસ ધ્યાન રાખજો. આ રીતે છોકરાને ન લો, કેમ કે કપડાં પૂરેપૂરા પહેરેલા હોય તો જ છોકરાને લ્યો. બાકી કિશુએ તો ખાલી ટી-શર્ટ જ કાઢેલું હતું, ચડીને એવું નીચેનું બધું પહેરેલું હતું ટોપ, છતાં પણ એ પકડી લીધું. કેમ કે અત્યારે જે યુટ્યુબ છે ને એઆઈથી કામ કરે છે. એઆઈમાં આખો વિડીયો ચડી જાય. અમુક વસ્તુ તમે બોલો ને એ પણ ન હાલે. જો હું ત્યારે હાલ તમને બોલીને બતાવું તો એ વિડીયોમાં સ્ટ્રાઇક આવી જાય. એટલે ઘણી બધી આવી યુટ્યુબની બહુ બધી ચેન્જ થઈ ગયા છે પોલિસીમાં. એટલે બધા ધ્યાન જ રાખજો કે આ વસ્તુ પછી સાચું છે. ઘણી બધી વસ્તુ છે એ તમે દેખાડી પણ ના શકો. લોહી છે એ પણ તમે ન દેખાડી શકો. આ હું ઘણું બોલું ને તોય મારે ધ્યાન રાખવું પડે, કેમ કે બોલવાથી પણ સ્ટ્રાઇક આવી જાય છે. એટલે કેમ કે હવે એઆઈ થઈ ગયું ને એના હિસાબે સ્ટ્રાઇક આવી જાય. બાકી આની આ વસ્તુ મેં છોકરા નાતા હોય એવું તો કેટલી વાર લીધેલું છે ભાઈ યુટ્યુબની અંદર, પણ ક્યારેય આવી નથી. તો ખાસ ઘણી બધી પોલિસી ચેન્જ થઈ ગઈ છે યુટ્યુબની. એટલે તમે બધા પણ ખાસ ધ્યાન રાખજો, નહીં તો તમારે પણ ગમે ત્યારે સ્ટ્રાઇક આવી જાય અને કાંઈ પણ થાય નહીં ભાઈ. આનાથી કાંઈ ન થાય, આપણીથી કાંઈ થાય જ નહીં. તમે રિવ્યૂમાં નાખો, કદાચ વિડીયો તમને સ્ટ્રાઇક બેક આવી તો તમને એક ઓપ્શન આપે યુટ્યુબ કે તમે રિવ્યૂ કરી શકો, અને રિવ્યૂમાં નાખો તો એ તમારો કાયદેસર હોય એટલે એ સ્ટ્રાઇક જ રહે, એનાથી કાંઈ થાય નહીં. પણ ચેનલ ઉપર ઘણો બધો ઇફેક્ટ પણ પડી શકે છે. 1 સ્ટ્રાઇક, 2 સ્ટ્રાઇક, 3 સ્ટ્રાઇક તમને ખબર ચેનલ જ રિમૂવ થઈ જાય આખી. પછી 1-2 સ્ટ્રાઇક આવી તો 7 દિવસ વિડીયો અપલોડિંગ બંધ થઈ જાય, પછી 15 દિવસ વિડીયો અપલોડિંગ બંધ થઈ જાય. પછી રમેશભાઈ તો મને કીધું કે એડસન્સ 1 સ્ટ્રાઇકે બંધ થઈ જાય. એડસન એટલે આપણું પૂરું જ થઈ ગયું ભાઈ, યુટ્યુબ જ બેન કરવાનું રહે. 1 સ્ટ્રાઇક કદાચ પડી હોય ને તો એડસન ડિસેબલ થઈ જાય. એડસન મતલબ કે જે યુટ્યુબર છે એને ખ્યાલ જ હશે એડસન શું છે, એનાથી જ આપણે કમાઈએ છીએ ઇન્કમ જે છે એ. એટલે એડસન પણ બંધ થઈ જાય. આ પરસેવો થાય છે ને, હું તમને તમારા માટે એક સરસ મજાનો મેસેજ વાળો વિડીયો બનાવું છું. એટલે મને એમ થયું કે ચાલો ભાઈ બધા યુટ્યુબર મિત્રો છે એને જાગૃત કરીએ, કેમ કે આવું ન થાય એમ. અને ભૂલ તો ભાઈ ગમે એનાથી થઈ જાય. મેં કેટલા વર્ષ, 7-8 વર્ષથી મેં તમને પહેલાં પણ કીધું એમ હું કામ કરું છું, છતાં પણ ભૂલ થઈ ગઈ છે. તો મારે કોઈ ઇફેક્ટ તો નથી આવી ચેનલ ઉપર અત્યારે હાલ ફિલહાલ તો, કેમ કે કમ્યુનિટી ગાઈડલાઈન આપી છે. સ્ટ્રાઇક નહીં, ખાલી કમ્યુનિટી ગાઈડલાઈન એમ. સ્ટ્રાઇક બ્રેક તો છે નહીં, પણ બીજો કાંઈ ઇફેક્ટ નથી આવ્યો. અપલોડિંગ બધું શરૂ જ છે કમ્પ્લીટલી. પણ તમે ખાસ ધ્યાન રાખજો, એ માટે તમારા માટે વિડીયો હતો. યુટ્યુબર જેટલા પણ યુટ્યુબર મિત્રો જોતા છે શેર કરજો ગ્રુપમાં ભાઈ યુટ્યુબ મિત્રો, કેમ કે અત્યારની જે પોલિસી છે ને એ ખબર પડે, બહુ બધી ટાઈટ પોલિસી થઈ ગઈ છે. એટલે બીજું તો જાજુ કાંઈ કેવું નથી. પણ હવે ચાલો આ રીતનો આશા કરું છું. કાંઈ પણ હજી તમારા મનમાં સવાલ હોય ને તો કમેન્ટની અંદર મને કહેજો, એટલે હું ખબર હશે ને તો માહિતી આપી. બાકી મને બહુ જાજી આવા નવા જે પોલિસી આવે ને આપણને ના ખબર હોય એવું થાય. તો આવું બધું હતું.